ચાલો ત્યારે દહીં, અથાણું, મરચું, રોટલી, મગનું શાક, આખા મગનું શાક. મગનું શાક મસ્ત મસાલેદાર અને ભાત બનાવી નાખ્યા. અથાણું, મરચું, રોટલી અને દહીં. દહીંમાં નાખી દીધું છાશનો મસાલો, છાશ મસાલો નાખી દીધો ને ભાત અને અથાણું. આ થઈ ગઈ રોટલી, રોટલીના થપ્પા. ચાલો અમારી સાથે આજે તો નીચે બેસીને જમવાનું છે. ચાલો જમી લઈએ. ચાલો બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ. તમે ખાઈને જોઉં તો કેમ થયું મગનું શાક કાઢ્યા વગર પછી. કઈ ઘટે નહીં, બહુ બેસ્ટનું છે. કઈ ઘટે નહીં. આવી જાવ, કાંઈ નો ઘટે આવી જાવ તમે. હાલો આમંત્રણ બધાને સામૂહિક આપી દઈએ. ચાલો બધાને આમંત્રણ આપી દીધું. ચાલો જમી લઈએ. મગ, ભાત, છાશ. છાશનું નહીં, દહીં. છાશ તો નથી, દહીં ખાવાનું. દહીંમાં છાશનો મસાલો નાખ્યો એટલે છાશ યાદ આવી ગઈ. ચાલો જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જશો? અમે પણ મજામાં છીએ. મારો પરિવાર બધા સુખી મજામાં કુશલ મંગલમાં છે. ચાલો નવા દિવસની શરૂઆત કરી દીધી વહેલી સવારથી અને દીવાબત્તી પણ મસ્ત મજાના થઈ ગયા. તમે આગળ જોયા મસ્ત મજાના હજી દીવાબત્તી કરીને નવરી થઈશું. અને અમારા જ આંબાની કેરી હાંક હતી, પાકેલી કેરી ઉપર પાકેલી, એ માતાજીને પ્રસાદમાં હમણાં તો રોજ રોજ ધરવાની થશે. ચાલો મસ્ત મજાનું વાતાવરણ છે અને સરસ મજાનું વાતાવરણ છે અને રૂટિન શું છે એ જોઈશું. બધી જગ્યાએ જ્યાં જાવ ત્યાં અંધારું અંધારું લાગશે તમને બધી જગ્યાએ, કારણ કે સવારમાં ત્યારે વાગી ગયા હતા 6:45. 6:45 વાગ્યા એટલે 6:30 દીવાબત્તી કરી નાખ્યા. 6 વાગ્યે હું અમારી અગાસી ઉપર વહી ગઈ હતી અને વોકિંગ બધું વહેલા જ કરી નાખ્યું. બ્રહ્મ મુહૂર્તથી ઉઠી ગઈ હતી અને ચાલો રૂટિન શું છે જોઈશું. ઘણું બધું છે. ઘરે આવ્યા છે તો કપડાં પણ ધોવાના છે. ખેતરેથી ઘરે આવ્યા એટલે કપડાં પણ ધોવાના છે. તો ચાલો જોઈએ રૂટિન શું છે એ. હું તમને બધી જગ્યાએ ચક્કર મરાવું છું અને અત્યારમાં દીવાબત્તી કર્યા એટલે મેં તમને માતાજીના દર્શન પણ કરાવ્યા. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ત્યારે આગળ સાંભળ્યું એમ તમે વહેલા સવારે મારું નિત્ય નિયમ પ્રમાણે મેં બધું મારું જે કાર્ય કરતી હોય એ કરી જ નાખ્યું ભાઈ. બ્રહ્મ મુહૂર્તથી જ મારી શરૂઆત થઈ જતી હોય અને વોકિંગ, એક્સરસાઇઝ, વ્યાયામ એટલે કે કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભ્રામરી એ બધું જ મારું થઈ ગયું હોય. ત્યાર પછી જ હું નાહી ધોઈ અને ફ્રેશ થઈ અને દીવાબત્તી કરતી હોઉં છું. ત્યાર પહેલાં એ નાહી ધોઈને જ હું કરતી હોઉં છું આ કાર્ય, કારણ કે બ્રહ્મ મુહૂર્તે ઉઠીએ ને પ્રભુને યાદ કરીએ ને ત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને યાદ કરીએ ને તો આપણી આંખમાંથી ઊંઘ જતી રહે. જો કે મને આવતી નથી ઊંઘ, પરંતુ આ આંખ એકદમ ભારી ન લાગે એટલા માટે વહેલી સવારે જ મારું નાહવા ધોવાનું પતી જ જતું હોય. પરંતુ ગરમીની સિઝન છે અને ઉનાળો ખૂબ છે એટલે જ્યારે ગરમી થાય ત્યારે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આ બધું કાર્ય કરતા હોઈએ, બરાબર ને. દીવાબત્તી કરવા પહેલાં જ આપણે નાહી ધોઈ નાખવાનું. એટલે જો અત્યારે હું આવી ગઈ હતી નીચે આવીને મેં તમને આગળ જ કીધું એમ દીવાબત્તી કરી લીધા
સૌથી પહેલાં તો મેં ઘરમાં એકદમ સાવરણી ફેરવી અને કચરો આગળ હોય એ આ સાવરણી ખાલી ને ખાલી ફેરવી દેવાની, ઝાપટ ઝૂપટ નહીં કરવાનું, એ કરી નાખ્યું હતું વહેલા આવીને. ત્યાર પછી મેં દીવાબત્તી કર્યા અને આજે નાસ્તો નથી કરવાનો એટલે ચા બનાવવાની છે. તો આગળ તમને લાઈવ બતાવ્યું, કારણ કે સાંજના વાસણ ઉટકેલા હોય ને એ સાંજે લૂછવાનો સમય ન રહેતો હોય તો સવારે લૂછી અને ગોઠવી દઈએ. અને જો હવે ચા બનાવવાની છે તો ચા જ પીવાની મારા હસબન્ડને, અને આ સમયે મારું અફરેશ તો થઈ જ ગયું હોય. તો ચા તો હું રોજે ક્યારેક જ ન બનાવતા હોય, બાકી તો હમણાં તો બને જ છે એમ. એટલે નાસ્તો નથી લેવાનો, ચા જ બનાવવાની છે. તો હવે તમે જોઈ શકો છો, ચા તમને હું લાઈવ બતાવી દઉં કેમ હું ચા બનાવતી હોઉં છું એમ. દૂધ મૂકી દીધું હતું અને એમાં થોડુંક અમથા પાણી નાખી દીધું, કારણ કે ખૂબ ઘાટી થાય ને તો પણ પેલું થાય. ભેંસનું દૂધ છે એટલે થોડું અમથા પાણી નાખીએ એટલે સરસ થાય. ચા ખાંડ બધું નાખી દીધું અને આગળ તમે જોયું એમ સૂંઠ પાવડર પણ થોડો નાખી દીધો. અને ચા 1 કપ બનાવવાની હતી મારા હસબન્ડ માટે. ચાલો ત્યારે આગળ જોઈશું અને પછી રૂટીન ચાલુ કરીએ. ચા પી લઈ પછી રૂટીન ચાલુ કરીએ. ત્યાર પહેલાં મારી ગ્રીન ટી તો થઈ જ ગઈ હોય, મેં ગ્રીન ટી લઈ લીધી હોય એટલે મને તો હું તો એકદમ ફ્રેશ જ હોઉં. ચા બનાવી દે, જેને પીવાની હોય એને બનાવી દેવી પડે. ચાલો હવે રૂટિનમાં લાગી ગયા. તો ઘરની અંદર જોયું તો ઝાપટ ઝૂપટ સાફ સફાઈ હમણાં તો કશું જ નથી થઈ, એટલા માટે જેટલું બને એટલું સાફ સફાઈ કરતી જ રહેતી હોઉં છું. એક રૂમ, એક દરવાજા ઝાપટી ઝૂપટી અને સાફ કરી અને પછી નિરાયતે ખૂણેથી કચરો કાઢી નાખીએ. સૌથી પહેલાં એકવાર તો સાવરણી નીકળી જ ગઈ હોય, પરંતુ ઝાપટ ઝૂપટ કરીએ ને એટલે એટલો જ ધૂળ ને કચરો નીકળતો હોય છે. તો આગળ તમે જોજો, તમે આગળ મારું રૂટિન પણ હું તમને બતાવીશ. જો રોજે બધું નથી હું બતાવતી, બાકી રોજનું કામ આ હોય જ મારે. રોજે હું નથી તમને બતાવતી, કારણ કે રોજ મારે એમ થાય કે ચાલો મારા ફેમિલી બોર થઈ ન જાય એટલા માટે. તો ઘરની અંદર તો ગૃહિણીને શું હોય કે 4 દિવાલની વચ્ચે રહીને આ જ કામ બતાવતી હોય છે. એટલા માટે હરેક ગૃહિણીનું અલગ અલગ કામ અને રૂટિન હોય છે, કારણ કે બધા એક સરખું કામ ન કરી શકતા હોય એટલે જોવા ગમે. જો હું પણ ઘણા એવા વિડીયોઝ જોતી હોઉં છું, જ્યારે ફ્રી થાવ એટલે હર ગૃહિણીના વિડીયોઝ હું જોતી હોઉં છું. અને મારા વિડીયોઝ મારા પણ હું જોતી જ હોઉં છું, કારણ કે મારે કાંઈ પણ ભૂલ થતી હોય તો બીજી વખત ફેરફાર કરવાની ખ્યાલ આવે. એટલા માટે હું મારા પણ હું જોતી હોઉં છું. અને હરેક ગૃહિણીના વિડીયોઝ આવતા જ હોય છે યુટ્યુબમાં, એટલે હું જોતી જ હોઉં છું, કારણ કે આપણને પણ ફેરફાર કરવાની ખબર પડે. અને હરેકનું અલગ અલગ રૂટિન હોય, જોવું ગમે, ઘણાયને ગમે, કેમ કે હરેકનું બધાનું અલગ અલગ રૂટિન હોય. કોઈ વહેલા પતાવી દે, કોઈને મોડું થાય, કોઈને ધીમું કામ હોય, કોઈને ફાસ્ટ કામ હોય. ઘણાય વહેલા નવરા થઈ જતા હોય. જો મારી જેવા તો વહેલા જ નવરા થઈ જાય, કારણ કે હું વહેલા જ ઉઠી હોઉં 4 વાગ્યા પછી, તો હું 6 વાગ્યા સુધી તો મારું જ કરતી હોઉં. મારા હેલ્થ વિશે 4 થી 6 મારી હેલ્થ વિશે જ હું જોતી હોઉં છું. પરંતુ ઘણા એવા હોય છે કે ઘણાને તબિયતના કારણે સૂતા રહેતા હોય, કોઈને ઉઠાતું ન હોય, ઘણાને ઊભા થવામાં તકલીફ થતી હોય, ઘણાને ઘણી એવી બીમારી હોય તો ઘણા ઉઠી ન શકતા હોય, એટલે મોડું કામ થાય. એટલા માટે ચાલો રૂટિન તો મારું ચાલ્યા કરશે. અને ઘણી એવી વાતો થઈ અને ઘણા એવા વિડીયોઝ જોવા મને તો બહુ જ ગમે, એટલે મારા વિડીયોઝ તમે બધા પૂરેપૂરા જોજો. અને મારે કાંઈ પણ ભૂલ થતી હોય તો મને કમેન્ટમાં પણ કહેજો, વોઇસમાં પણ ભૂલ થતી હોય તો પણ કહેજો, અને રૂટિનમાં પણ ભૂલ થતી હોય તો પણ મને કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. મને ખુશી થશે, કે કારણ કે મને પણ ખ્યાલ આવે કે મારે સુધારા વધારા ક્યાં કરવાના છે. જો આ એક યુટ્યુબમાં કામ કરતા હોય ને તો આ એક કામ જ કહેવાય, કારણ કે જે આ
એડિટિંગ કરવાનું, શૂટિંગ લેવાનું, કઈ જગ્યાએ શૂટિંગ લેવાનું હોય છે, કઈ રીતે મોબાઈલ્સ રાખવાનો હોય છે, કઈ રીતે સારું આવશે, કઈ રીતે નહીં. પછી જો લીધું હોય ત્યાર પછી પણ એને એડિટિંગ કરવાનું, એને વોઇસ ઓવર દેવાનું, ઘણું એવું કામ રહેતું હોય છે. એટલે મારે ખૂબ મહેનત રહેતી હોય છે. એટલે મને સપોર્ટ કરજો મારા ફેમિલી. ચાલો જોઈશું આગળ. ચાલો ત્યારે આજે મને એમ જ વિચાર આવ્યો કે બધી જગ્યાએ બારીઓ, દરવાજા, બધી જગ્યાએ ઝાપટી અને કચરો બધો કાઢી નાખીએ અને ધૂળ જેટલી બને એટલી કાઢી નાખીએ. આગળ તમે જોયું કે કેટલો કચરો નીકળે છે ભાઈ. કારણ કે હમણાં તબિયતનું પણ ખ્યાલ રાખતી હતી, એટલે મને હમણાં પૂરેપૂરું કામ કંઈ થતું જ નહોતું. કરતી હતી, પરંતુ ઝાપટ ઝૂપટ એટલું બધું રોજે થતું હોય છે, પરંતુ એટલું બધુંય નહીં કે આપણે તબિયત સારી હોય ત્યારે વધુ કરતા હોઈએ. અને જો રૂટિન તો આવું જ મારું રોજ હોય છે. બારીઓમાં બધી જગ્યાએ જેટલો હાથ બને એટલું મેં કચરો કાઢવાની કોશિશ કરી નાખી. ચાલો અત્યારે લોબીમાં આવી ગઈ હું લોબીમાં, કારણ કે બહારની લોબી છે એમાં આવી ગઈ. કચરો ખૂબ નીકળે છે, જો તમે જોઈ શકો છો. અને અંદરથી બહાર કાઢ્યો, કેટલો બધો કચરો નીકળ્યો. તમને વાઇટ લાદી છે એટલે ઓછું દેખાશે, પરંતુ ખૂબ કચરો નીકળ્યો, ખૂબ ધૂળ નીકળી. ફળિયું પણ આ સમયે વાળી જ નાખ્યું હતું, વહેલા વાળી નાખ્યું હતું, છતાં પણ એમ થાય કે આ પાંદડા અને આ ધૂળ માટી તો આવ્યા જ રાખે, પણ છતાં પણ મેં કચરો ભેગો કરી અને ભરી લઈએ. બીજી વાર વળાઈશ મારું ફળિયું. વહેલા ઉઠીને વાળ્યું હોય ને આ બીજી વાર વળાય છે. જો આ બીજી વાર અત્યારે એમ થયું કે ચાલો ખૂબ કચરો નીકળે છે તો કાઢી નાખીએ. આ સમયે 9 જેવું થવા લાગ્યું હતું, એટલે 9 વાગે તો કચરો એટલો જ પાછો ખરે. ઉપરથી પાનખર તો નથી, પરંતુ ઉપરથી ખર્યા જ રાખે એમ. ઝાડ હોય ને આ ફળિયામાં પૂરેપૂરું, મારા આખા ફળિયામાં ઝાડ છે પાન, એટલે પાન ખર્યા જ રાખે અને ધૂળે પણ ખર્યા રાખે. તો આટલો કચરો પાછો બીજી વાર નીકળ્યો, એ ચાલો ભરી લઈએ. આ બીજી વારનો કચરો આટલો નીકળ્યો. બહારથી મેં પહેલાં જ લઈ લીધું હતું વહેલી સવારે જ, તો આ ફળિયાનું જ લેવાનું હતું, એટલે આ ફળિયાનો કચરો આટલો નીકળ્યો. પાછો ફરીને જો અગાસી મેં વાળી અને હોકિંગ અને એક્સરસાઇઝ એ તમને આજે મેં નથી બતાવ્યું. અને આજે મેં વ્યાયામ, પ્રભુ પિતાને યાદ કર્યા એ પણ નથી બતાવ્યું. અને આજે રૂટિનમાં સીધા લાગી ગયા. બરાબર ને. વહેલા ઉઠીને અગાસી ઉપર વહી ગઈ હતી, તો એક્સરસાઇઝ ને બધું મેં ત્યાં આગળ જ કરી નાખ્યું. ચાલો પોતું પણ મારી
ચાલો કચરા પોતા અને ઝાપટ ઝૂપટ ને પ્લેટફોર્મ સાફ થઈ જાય અને બધી જગ્યાએ વોશ બેસિન સાફ થઈ જાય, બાથરૂમ સાફ થઈ જાય પછી શાંતિ થાય. ત્યાર પછી આપણે થોડી વાર બેસી ગઈ હું, થોડી વાર મને એમ થયું થોડી વાર બેસી જઈએ ભાઈ, થાકી ગયા. અને બફારો પણ એટલો જ થતો હતો અત્યારે આ સમયે, ખૂબ બફારો, ગરમી એટલી બધી હતી કે ખૂબ જ બફારામાં આપણને રૂટિન કરવું પણ ન ગમે. ઘણાને એવું થતું હોય છે કે ગરમીમાં કામ કરવું ન ગમે, બરાબર ને. અને જો મેં ડોલ ભરીને 3 ડોલ, 2 ડોલ ઢોળી આવીને, ત્રીજી ડોલ લોબીની, બહારની લોબીની સ્પેશિયલ રાખી હતી. ચાલો રસોઈ જોઈ લઈએ. રસોઈમાં રોટલી બનાવવાની છે અને આજે હમણાં તબિયત ઓલી છે એટલે બાજરીના રોટલા થોડો ટાઈમ સ્કીપ કરી નાખ્યા. ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે બનાવી નાખું છું, પણ ક્યારેક ક્યારેક હવે ઓછા જ કરી નાખ્યા એમ. તો લોટ બાંધી નાખીએ પહેલાં, અને આ સમયે મગ પણ મેં મૂકી દીધું હતું અને લોટમાં નાખી દઈએ મોણ, એટલે કોરા લોટમાં જ મોણ હું નાખતી હોઉં છું. મીઠું નાખી દીધું, પાણી નાખી દીધું અને જો મગ બાફી નાખ્યા. બાફેલા મગ અમારે ખાવાના હતા, કારણ કે ઘણી વાર આપણી તબિયત બગડતી હોય ને દવાખાને જઈએ ને ત્યારે ડૉક્ટરો એમ કહેતા હોય છે કે મગનું પાણી પીવું, મગ બાફી અને બાફેલા મગનું પાણી પીવું એમ. તો આપણે અશક્તિ હોય ને શરીરમાં તો આ મગનું પાણી પીવું જરૂરી હોય. મગ લાવે પગ, ડૉક્ટરો એવી વાત કરતા હોય આપણી સામે કે મગનું પાણી પીવા માંડો ને બીજું કાંઈ ન કરો અને ભારે ખોરાક ન લ્યો અને હળવું ખોરાક લ્યો અને મગનું પાણી પીવા માંડો ને તો મગ પગ લાવશે. તમારા પગ વયા ગયા છે ને, અશક્તિ હશે ને તો મગ લાવશે પગ. એટલા માટે અમને બંને જણાને એમ થયું કે આપણે મગનું પાણી પી લઈએ. તો વાટકો ભરીને પહેલાં તો મેં મારા હસબન્ડને દઈ દીધો અને મારો વાટકો મેં તમને નથી બતાવ્યો, મેં મારો વાટકો પણ અલગ કાઢી નાખ્યો. અને ત્યાર પછી થોડી વાર બેસી ગયા અને ત્યાર પછી મેં લોટ બાંધીને તૈયાર રાખ્યો તો એની હવે રોટલી કરી નાખી. જો આ બધું કર્યું ને તો મારે 1 વાગી ગયું હતું અને 2 વાગે જમવા બેઠા. બધું તૈયાર થઈ અને જમવા બેઠા તો ત્યારે 2 વાગી ગયા હતા. તો સવારથી તો બપોર સુધીનું મારું આ રૂટિન રહ્યું. તમને કેવું લાગ્યું? જો તમને મારો વિડીયોઝ ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને મારો આજનો દિવસ પણ તમને ગમ્યો હોય તો પણ એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. અને ચાલો ત્યારે દહીં, અથાણું, મરચું, રોટલી, મગનું શાક, આખા મગનું શાક. મગનું શાક મસ્ત મસાલેદાર અને ભાત બનાવી નાખ્યા. અથાણું, મરચું, રોટલી અને દહીંમાં નાખી દીધું છાશનો મસાલો, છાશ મસાલો નાખી દીધો અને આ ભાત અને અથાણું. આ થઈ ગઈ રોટલીના થપ્પા. ચાલો અમારી સાથે આજે તો નીચે બેસીને જમવાનું છે. ચાલો જમી લઈએ. ચાલો બધા મારા યુટ્યુબ ફેમિલી જમવા આવી જાઓ. તમે ખાઈને જોજો કેમ થયું મગનું શાક. કાઢ્યા વગર પછી કાંઈ ઘટે નહીં. બહુ બેસ્ટ નું છે. કાંઈ ઘટે નહીં. આવી જાવ, કાંઈ નો ઘટે, બધા આવી જાવ જમવા. હાલો, આમંત્રણ બધાને સામૂહિક આપી છે. ચાલો બધાને આમંત્રણ આપી દીધું. ચાલો જમી લઈએ. મગ, ભાત, છાશનો નહીં, દહીં. છાશ તો નથી, દહીં ખાવાનું. દહીંમાં છાશનો મસાલો નાખ્યો એટલે છાશ યાદ આવી ગઈ. ચાલો.